ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો. આજના વિડીયોમાં આપણે આજની જે પ્રાઇસ એક્શન છે એના પરથી થોડી બધી વસ્તુની વાત કરવાના છે. કઈ રીતે આપણે આજની પ્રાઇસ એક્શનને ટ્રેડ કરી શકતા હતા, કઈ રીતે આપણે જે આપણું બાયસ છે એ નક્કી કરેલું હતું એન્ડ માર્કેટે કઈ રીતે આજે બિહેવ કર્યું એના વિશે આજે આપણે વાત કરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે આપણી યસ્ટરડેની પ્રાઇસ એક્શન હતી, યસ્ટરડેની લાઈવ સ્ટ્રીમ હતી, એની અંદર મેં કીધું હતું તમને કે આ જે વસ્તુ બનતી છે આ એક પ્રકારની લિક્વિડિટી છે. તો માર્કેટે અહીંથી તો કોઈ પણ લિક્વિડિટી નહીં લીધી, બટ જ્યારે તમને મેં કીધું છે કે માર્કેટમાં લિક્વિડિટી હંમેશા સ્વિંગ હાઈ એન્ડ સ્વિંગ લોની આજુબાજુ હોય છે. તો જ્યારે માર્કેટે સ્વિંગ લો છે ત્યાંથી લિક્વિડિટી લઈ લીધી, ત્યારબાદ માર્કેટે જોઈ શકો છો કે આ એક એફવીજી હતી એને ઇન્વર્સ કર્યું. ઇન્વર્સ કરીને તમે જોઈ શકો છો કે આ જે કેન્ડલ છે એની નીચેની જે લિક્વિડિટી લીધી, ત્યારબાદ આપણી પાસે એક ક્લિયર ડાયરેક્શન હતી કે માર્કેટ જે છે એ ઉપરની ડાયરેક્શનમાં જઈ શકે કે જ્યાં આ પ્રકારની આ પ્રાઇસ એક્શન બનેલી છે. તો આને આપણે ટાર્ગેટ કરી શકતા હતા. એન્ડ જે સવારનો સેશન હતો એની અંદર તો આ તમે જોઈ શકો છો કે માર્કેટ આવી રીતે નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું. બટ જેવું ન્યુયોર્ક સેશન ઓપન લંડન સેશનના અંત બાદ ઇન લંડન સેશન માર્કેટ આપણને એક રિવર્સલના સાઇન આપવા લાગી ગયું હતું. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે 15 મિનિટમાં જતા રહીએ. એન્ડ અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે એણે ઇન એશિયન સેશન તમે જોઈ શકો છો કે એગ્રેસિવલી નીચેની ડાયરેક્શનમાં મૂવ કર્યું. બટ એક એની સાથે બીજી વસ્તુ તમારે ધ્યાન આપવા જેવી છે કે આ ભાગમાં તમે જોશો તો અહીંથી આ તમે પ્રાઇસ એક્શન જોશો તો માર્કેટ અહીં જ એક કન્સોલિડેટ કરતું છે. સો અહીંથી જો તમે લાંબા સમય માટે કોઈ પણ ટ્રેડ લો તો મે બી બની શકે કે તમારું એસએલ જતો રહે. સો જેવું માર્કેટે અહીં તમે જોઈ શકો છો કે આ એફવીજીને ઇન્વર્સ કર્યું એન્ડ આપણો લંડન એશિયન સેશન છે કે જેની અંદર માર્કેટે નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યું. એન્ડ જ્યારે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું ત્યારે હું વિચારતો જ હતો કે મે બી આ વીક થોડું લાંબુ છે, તો માર્કેટ છે એ આ લોને ટાર્ગેટ કરી શકે છે. તો હું સેલિંગનું પ્લાન કરતો હતો, બટ પછી મેં સેલિંગના ટ્રેડ લેવાનું ટાળ્યું એન્ડ જો અવોઇડ કર્યું ટ્રેડ લેવાનું, કારણ કે ઓવરઓલ માર્કેટ એક કન્સોલિડેશન આ બેની વચ્ચે મૂવ કરતું હતું. સો થોડું રિસ્કી હતું. સો મેં કોઈ પણ પ્રકારના ટ્રેડ નહીં લીધા. એન્ડ પછી જ્યારે લંડન ઓપન થયું તો લંડનમાં માર્કેટ અહીંથી થોડું રિજેક્શન બતાવવા લાગ્યું એન્ડ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ કરતું દેખાયું. તો અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે એણે ઉપરની ડિરેક્શનમાં આપણને એગ્રેસિવલી મૂવ બતાવ્યા. એન્ડ અહીં તમે જોશો તો જે આપણો 15 મિનિટનો હાઈ છે આ ભાગમાં, તો આને પણ મેં માર્ક કરી દીધો. એન્ડ આને માર્ક કરીને પછી મેં વિચાર્યું કે જો માર્કેટ અહીંથી રિવર્સ થવું હોય તો એટલીસ્ટ આપણું આ જે હાઈ છે ત્યાં સુધી જઈ શકે છે. એન્ડ પછી તો તમે જોતા જ હતા કે માર્કેટે અહીંથી આ જે લિક્વિડિટી બનાવી હતી, અહીં જે ઝોન બનાવ્યા હતા એને રિસ્પેક્ટ કર્યા હતા કે જે એકવાર જે આગળ જઈને હન્ટ થવાના હતા. તો મને ખબર જ હતી કે માર્કેટ અહીંથી જો ઉપર આવ્યું તો માર્કેટ કન્ટિન્યુ કરશે. બટ મેં ઇનિશિયલ આ ટાર્ગેટ કર્યો હતો. તો જેવું જે માર્કેટ છે એણે અહીં જે તમે 5 મિનિટનું એક ડિમાન્ડ ઝોન જોઈ શકો છો કે જે 15 મિનિટમાં આ એક હિડન છે. તો માર્કેટે આને સ્વીપ કર્યું એન્ડ આ સ્વીપ કર્યું ત્યારબાદ મેં જે છે એ 1 મિનિટમાં જતો રહ્યો. એન્ડ 1 મિનિટમાં જઈને જોયું તો માર્કેટ જે છે એણે અહીંથી આપણી જે આ પ્રાઇસ એક્શન છે એને ઇન્વર્સ કરી હતી. એન્ડ ઇન્વર્સ કરીને માર્કેટ ઉપરની બાજુ કન્ટિન્યુ કરતું હતું. સો જે 1 મિનિટનો લિક્વિડિટીનો ટાર્ગેટ છે એ આ ભાગમાં હતો. સો મેં આને માર્ક કરી દીધું. એન્ડ જ્યારે માર્કેટે આ ભાગમાં આ કેન્ડલ બનાવી, તમે આ ભાગમાં જોઈ શકો છો કે માર્કેટે આ કેન્ડલ બનાવી, તો આની સાથે આની આજુબાજુ મેં એન્ટ્રી મારી બનાવી લીધી હતી.
એન્ડ જે મારો સ્ટોપ લોસ હતો એ 5 પીપનો હતો. એન્ડ જેવું માર્કેટે આ કેન્ડલ બનાવી, સો જે મેં મારો એસએલ છે એ એસએલને મેં બ્રેક ઇવન કરી દીધો હતો. એન્ડ આ ભાગમાં બ્રેક ઇવન મેં કરી દીધો. એન્ડ બ્રેક ઇવન કર્યો ત્યારબાદ જે માર્કેટ છે એણે શું કર્યું, તો માર્કેટ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં ગયું. સો મને થયું કે હવે માર્કેટ એટલીસ્ટ આ હાઈને તો લઈ જ લેશે. સો મે બી આ હાઈ પાસે આપણે જે આપણી પોઝિશન છે એ બુક કરી લઈશું. બટ માર્કેટે પાછો પુલ બેક કર્યો, બટ મેં અહીંથી જે એન્ટ્રી છે એ લેવા ચૂકી ગયો. એન્ડ તમે જોઈ શકો છો કે એક કેટલો મોટો મૂવ મેં આજે મિસ કરી દીધો. જો તમે જોશો તો આ આપણો 15 મિનિટનો હાઈ, એન્ડ ત્યારબાદ તમે જોઈ જ શકો છો કે આપણો ઓવરઓલ હાયર ટાઈમ ફ્રેમનો ટાર્ગેટ ઇઝીલી જે માર્કેટ છે એણે અરાઉન્ડ 30 મિનિટમાં આપી દીધો. એન્ડ લાઈવ સ્ટ્રીમની અંદર આપણે તમે જોયું હશે કે આપણે આ ભાગની આજુબાજુથી આપણે ટ્રેડ લેવાની ટ્રાય કરી, બટ આપણે લઈ નહીં શક્યા. સો આવી રીતે તમે જોઈ શકો છો 1:14, એટલે કે જો મેં $100 રિસ્ક કરેલા રહેતે તો જે મારું કેપિટલ છે એ અરાઉન્ડ ડોલર થઈ જતે. તો આ પ્રકારનો આ ટ્રેડ હતો કે જેમાં આપણી જે સિલી મિસ્ટેક તો નહીં કહેવાય, એક આપણું રિસ્ક મેનેજમેન્ટ છે કે જેને આપણે ફોલો કરતા હોઈએ છીએ. તો ઇઝીલી આ ભાગમાંથી મેં રીએન્ટ્રી કરી શકતે, બટ મેં કરી નહીં. આ ભાગમાંથી એગ્રેસિવ મેં એન્ટ્રી લીધી એન્ડ માર્કેટ ઉપર ગયું અને મેં એસએલને બ્રેક ઇવન કરી દીધો. માર્કેટ તરત નીચે આવ્યું ને સડનલી ઉપરની ડિરેક્શનમાં જતું રહ્યું. આની પહેલાં પણ મારી જોડે આવું થઈ ચૂક્યું છે કે જેમાં માર્કેટે આ જે કેન્ડલ હતી એને એની પાસે આવીને એને રીટેસ્ટ કરીને માર્કેટ જતું રહ્યું. એન્ડ ત્યારબાદ આપણને કોઈ પણ એન્ટ્રી લેવાનો મોકો આપ્યો નહીં. તો આવી જ રીતે તમે પણ લિક્વિડિટીને, જો તમે જે મેન ચીજ છે એ છે લિક્વિડિટી. જો તમે લિક્વિડિટીને બરાબર ટાર્ગેટ કરેલી હોય તો તમે આવા મોટા મોટા ટ્રેડ કેચ કરી શકો છો. આ તો અહીં આપણું થોડું બેડ લક હતું કે જેના લીધે આપણી જે એન્ટ્રી છે એ મિસ થઈ ગઈ. બાકી એટલીસ્ટ આ ભાગમાં પણ સુધી પણ જો તમે તમારો ટ્રેડ હોલ્ડ કરો તો તમને ઇઝીલી 1:2 મળી જાય. એન્ડ કોઈક વાર એવું થતું હોય છે કે માર્કેટ છે એ આને ટેપ કરીને પાછું આવતું હોય, બાકી માર્કેટ પાછું આવતું નથી એન્ડ કન્ટિન્યુ કરતું હોય છે. તમે જે મારા રિસેન્ટ ટ્રેડ છે એ જોઈ શકો છો કે જેમાં મેં આવી જ રીતે જે અકાઉન્ટ છે એ ફ્લિપ કર્યા છે. એન્ડ ઇઝીલી આ ટ્રેડની અંદર આપણે જો $10 જ રિસ્ક કરતે તો પણ આપણે સારું એવું જે રિટર્ન છે એ આપણને મળતે. તો આજ હતું આજનું વિડીયો કે જેની અંદર મેં તમને જે આજેનો જે મેં ટ્રેડ છે જે મિસ કર્યો એ તમને બતાવ્યું. તો ઘણીવાર થાય છે કે માર્કેટ કન્ડિશન એવી હોય છે અથવા તો તમારું લક ફેક્ટર કામ ન કરતું હોય તો તમે આવી સારી ઓપોર્ચ્યુનિટી પણ મિસ કરી દો છો. તો આજ હતું આજનું વિડીયો કે હોપ કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ આવતીકાલે થર્સડે છે એન્ડ આવતીકાલે જ એનએફપી છે. મે બી તો આપણે જોઈ શકો છો આ 1 જુલાઈ એના. ઓકે, તો આવતીકાલે એનએફપી છે એન્ડ જુલાઈ તો બેંક હોલિડે છે. મે બી એ લોકોનો ઇન્ડિપેન્ડન્ટ ડે છે યુએસ વાળાનો. તો એકવાર જોઈ લઈએ જે નેક્સ્ટ વીક છે ને. ઓકે, સો એનએફપી છે એ આવતીકાલે જ છે. સો આવતીકાલે માર્કેટ અત્યારે તમે જોઈ શકો છો કે માર્કેટમાં છે એ મોમેન્ટમ ખૂબ જ ઓછું છે. માર્કેટ એકદમ ડેડ થઈ ગયું છે. તો આવી રીતે આ એક આજે ટ્રેડ આપણે એન્ટ્રી આપણને બ્રેક ઇવન પર રાખીને માર્કેટે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરી દીધું, બટ કોઈ વાંધો નહીં. હવે જોઈએ તો મારો પર્સપેક્ટિવ એનએફપીમાં કયા પ્રકારનો છે તો તમે જોશો તો આપણે થોડું હાયર ટાઈમ ફ્રેમ પર જતા રહીએ. તો આપણી આ ડેલીની ટાઈમ ફ્રેમ છે. તો જેવી રીતે મેં કીધું છે તમને કે જે માર્કેટ છે
એણે અહીંથી બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. સો બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું છે, ઇટ મીન્સ કે માર્કેટ કન્ટિન્યુ નીચે જ કરશે. તો હું એવું વિચારું છું કે માર્કેટ આ ભાગમાં આવે એન્ડ આ ભાગમાંથી હજુ નીચે કન્ટિન્યુ કરે, કારણ કે માર્કેટે અહીંથી આપણને બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. એન્ડ જોઈએ હવે આવતીકાલે આપણને કોઈ ટ્રેડ મળશે તો આ ભાગમાંથી આપણે પ્લાન કરીશું. બાકી તો એનએફપી છે, આખો દિવસ મે બી વોલ્યુમ નહીં રહેશે એન્ડ લાસ્ટ એનએફપી વખતે જે ઓવરઓલ મોમેન્ટમ છે એ આપશે. તો જોઈએ હવે માર્કેટ આની અંદર ટેપ કરીને પછી આપણને આ નીચેના ભાગમાં જે એન્ટ્રી છે એ આપીને જતું છે કે કંઈક અલગ રીતે મૂવમેન્ટ કરતું છે. જોઈએ નેક્સ્ટ આવતીકાલે. એન્ડ આવી રીતે હવે આપણે કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું છે. હું વિચારું છું કે થોડું કન્ટેન્ટ છેલ્લા 1-2 મહિનાથી ખૂબ જ ઓછું આવતું હતું, તો મારું ફોકસ છે કે ટ્રેડિંગની સાથે સાથે આપણે થોડું કન્ટેન્ટ પર પણ ફોકસ કરીએ, જેથી તમને પણ ઘણું બધું જાણવા મળે, જે આ એન્ડ ઓફ ધ ડેના માર્કઅપ છે એનાથી તમે પણ ઘણું બધું શીખી શકશો. ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયોમાં આવતીકાલે